ડણકતો અવાજ રાજભા જેણે જેણે રાજમાં ટાણા આ દુનિયામાં એના ઇતિહાસ લખાણા લીમડે કડવા નથી મૂકી, મરચાએ તીખાશ નથી મૂકી, કેળાએ મીઠાશ નથી મૂકી, આંબાએ ગળપણ નથી મૂક્યું, માણહાએ મૂકી દીધી એટલે લાગે છે મારો કોઈ ભાવ નથી, મારું શું થવાનું છે? જનેતાની જે બે આંખ છે એમાં એક આંખ છે એ શિક્ષણની છે ને બીજી સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દી એના દીકરા દુર્યોધન જ થાય. ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ ગદંકર તૈન કતે ભણ કેતળ ગંબર બાધાઈ બંકર ગાજત જંગર પાહ ગતે આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સૂર સેડ્યા તેથી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. રામ રામ. મોજે દરિયાના સૌ શ્રોતાજનોને હેતપૂર્વકના રામ રામ. લોક પરંપરા અને લોક સાહિત્યના ઘણા સુંદર વક્તાઓએ મધમીઠી વાતો આપ સૌને પીરસવાનો સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. એમાં અનેક વિષયો આવે છે, પણ આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં ધર્મ જાતા ધરા પલટતા ને ત્રિયા પડંતા તાળ એતા ટાણા મરણ રા એમાં કોણ રંક કોણ રાવ, એવી જે આપણી ભૂમિકાઓ હતી અને એને જીવનારા પાત્રો હતા અને એવી ઘટના વખતે આ પ્રકારની ઉક્તિઓને માથા હાટે સાર્થક કરતા હતા. એના અનેક પ્રસંગો અને પ્રમાણો એ આપણા ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલા છે અને મને કહેતા ગર્વ થાય છે કે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ભગવાન ભોળાનાથનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા બિરાજે છે અને જ્યારે જ્યારે સોમનાથ દાદાનો ઉલ્લેખ થાય અને જય સોમનાથ બોલાતાની સાથે જ હમીરસિંહજીની યાદ આવ્યા વગર રહે જ. મને તો એમ લાગે છે ઓમ નમઃ શિવાય અન્ય પણ ઘણા ભગવાન ભોળાનાથના નામ સાથે જોડાયેલા તો અસંખ્ય નામો અને મંત્રો છે, પણ જય સોમનાથમાં કંઈક જુદું છે. હા, જય સોમનાથ. અને કદાચ એ સૂત્રપાત પણ એ હમીરસિંહજીની કથામાંથી નીકળ્યું હોય. ઓહો, એવું પણ બની શકે. તેવી એક અદ્ભુત કથા જેમાં આપણા ધર્મને માટે આપણી સંસ્કૃતિને માટે જેમણે પ્રાણ પાથર્યા અને એ આખી એવી અદ્ભુત કથાની કથા વસ્તુમાં તો અદ્ભુતતા ભરેલી પડેલી છે. પણ મને કહેવાનો ખૂબ ગર્વ થાય છે કે આજે મારો ગાંડીગીરનો ડણકતો અવાજ રાજભા એના મુખેથી આ કથા સાંભળવાનો મોજે ડાયરાના શ્રોતાઓને મોકો મળે છે. રાજભા તળગરનું ખળખળતું ઝરણું છે, તળગરનું પાણી છે, હાવજનો હાકોટો છે. એમના કંઠેથી હમીરસિંહજીની પ્રેરણાદાયી કથાને આપણે માણવાની છે. હું રાજભાને વિનંતી કરું કે મોજે ડાયરાના મોજે દરિયાના સૌ શ્રોતાજનોને આપની આગવી શૈલીમાં આપણી આ ભવ્ય પરંપરાના વાહક હમીરસિંહજીને સાક્ષાત કરાવો. સોમનાથ દાદાનું સ્મરણ કરીને આ યાત્રામાં આપણે આગળ વધીએ. ભાઈ રાજભા, જય સોમનાથ. જય સોમનાથ. ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબ આપે કીધું એમ મારે એક મારું લખેલું ગીત છે અને એની એકાદી કડીથી શરૂઆત કરીને જે વાતમાં થોડી એમની ઝાંખી કરાવી છે. સાહિત્યમાં શબ્દો ભર્યા, જૂનું આ બહુ સરસ લીટી છે. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. તો સહી કરવા આવવું પડે. હમીરજી ગોહિલને કેવું ન પડે કે મારી કથા લખો. વાહ, એ તો બધું અસ્તિત્વ તૈયાર થઈ જાય, એને એનું કર્તવ્ય કરવાનું છે ખાલી. વાહ. એમ
વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડીશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડશે નહીં. જય હો. પ્રસિદ્ધિના જેણે ગઢ દાતારીના, સુરવીરતાના, માનવતાના, સંવેદનશીલતાના, ભક્તિના, માનવ જીવનનું ઘડતર જે વિશ્વ આખાને ભારત વર્ષની ધરતીએ બતાવ્યું છે. હું કંઈક મારા પ્રોગ્રામમાં કહેતો હું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. વાહ. એ ભારતીય પરંપરા છે, એને એ ન ભૂલાય એના માટે. એટલે મારે ઓલું ગીતની એક જ મુકડું કડી છે, એક એક કડી ઉપર એક એક વાત થાય એવું સરસ ગીત છે 3-4 કડીનું. પણ એમાં મેં શબ્દો લીધા છે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. વાહ. મુદ્દો એટલો છે કે ટાણું હાચવી લ્યો, પછી ટાણું ચૂક્યા પછી શું ટાણા પહેલા જે કંઈ કરો એ તો કરો પણ એ બરાબર જાય કેમ ઘીના ઠામમાં ઘી ન જાય, જય હો. દૂધ દોણામાં જવું જોઈએ એમ. એટલે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મને એકવાર વિચારે એમ રૂપાલા સાહેબ આપે અત્યારે બરોબર આપણે હરણફાળ ભરી રહ્યા છીએ. ભારત વર્ષ વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, એનો એક આનંદ છે, ખૂબ સારું થઈ રહ્યું છે. આજે ભારત વર્ષમાં એક નવો ઉમળકો છે, નવું જોત. એની સાથે સાથે આપણી લોક સંસ્કૃતિની વણાયેલી વાતો, માનવ ઘડતરની વાતો, દુનિયાના જેટલા ફિલોસોફરો થયા છે એણે એક જ વાત કરી, દુનિયાના કોઈ દેશને તમારે તોડી નાખવો હોય, ભાંગી નાખવો હોય, આપણી ભાષામાં કંઈ તો રાંકો બનાવી દેવો એની પ્રજાને, તો અણુબોમ્બ નાખશો તો એ રાંકો નહીં બને, પાછો ઊભો થઈ જશે. જાપાન થઈ ગયું આપણે જાણીએ છીએ, અણુબોમ્બ નાખીથી નહીં રાંકો બને. આ મારી વાત નથી, દુનિયાના જેટલા ટોચના વિચારકો થયા એમને કીધું. પણ એ દેશને તમારે ભાંગી નાખો, તેનું સાહિત્ય, એનો ઉજળો ઇતિહાસ ભૂલવી દો એટલે પછી રાંકા થઈ જાય, એને કાંઈ ખબર નહીં પડે. ભલે એની પાસે ગમે એવા હથિયાર હોય, બુદ્ધિ હોય, પણ દિશા નહીં હોય. દિશા ન હોય તો તમે ગમે ત્યાં જઈને ઊભા રહ્યો, એનું કાંઈ નક્કી નથી. તો એમ આપણું સાહિત્ય, સંસ્કૃતિ એ નથી કહેતો કે ભૂલાઈ ગયું છે, પણ કયા વળાંકથી, કયા સ્થાને, કઈ જોકમાં, ક્યાં બેસીને અને કેવે ઠેકાણે, એમાં થોડું ઘણું કદાચ આડાવડું જાતું હોય તો એને ઠેકાણે લઈને તમે આપે જે ટાણું હાંચવી અને મોજે દરિયાનો કાર્યક્રમ આદર્યો છે, એને અભિનંદન ને વંદન અને રાજીપો વ્યક્ત કરું છું એક નાનક સાહિત્યકાર તરીકે. આપ જેવા વડીલો જ્યારે અમારા હામા બેહીને સાંભળતા હોય ત્યારે અમને બીજો ઉમળકો હોય, પ્રોગ્રામો કાયમ કરીએ છીએ, એ વાત અનેરી છે. પણ એક નાનકડી વાતથી મને આમ ઝીણી ઝીણી વાતો વચ્ચે વચ્ચે આવતી જાય છે. જય હો. જય હો. કે કેળાનો કાંઠો ને રાજાનો રથ વયો જાય, દીવાન સાથે છે, અંગરક્ષકો છે, અને ધીરો 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 રસ વયો જાય, આજુબાજુમાં ઘોડલા વૈયા આવે છે, પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ બાદલી રોસલી રેડી શિંગાળી છોગાળી બેરી છપ્પર વાંગળી શેણી ચાંગી ચમરે ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મૂલી લખી વાંદરીને લાલ ngટારી સબાદ મણી રમી હરીવીને રાજ મોગા મૂલ વાળી એવા ધારા હોર ઠારા તોરંગા ઓલાદ ઈ ઘોડલા ડાબા પછાડતા આવે ધીરા ધીરા પશુપાલન વિભાગના રજિસ્ટરમાં ચડાવો અને આ એક સપાખરાની કડીમાં ઘોડાની જાયતો આવી છે જમા ખમા. એટલે એવા ઘોડા ડાબા પછાડતા આવે ધરતીની માથે આનંદ આનંદમાં રાજા. એમાં કેળાને કાંઠે એક ડોહીમાં કેરીઓ વેચે, ફૂંડલો ભર્યો છે, સરસ મજાની કેરીઓ છે, લઈ લ્યો કેરી, લઈ લ્યો કેરી. રથ ઊભો રહ્યો, દીવાનને રાજાએ ઈશારો કર્યો, દીવાન મિત્રો એનો માણસને કીધું કે લઈ લ્યો કેરી. એટલે એમને માણસ હતો, એમણે જઈને પૂછ્યું, મહારાજનો જે ખાસ હતો, એમણે જઈને કીધું કે કેરીયું છે, તો કે કોણ છે? આ રાજા જ લાગે ડોહીમાં. કે તો કે હા આપણા રાજા છે. સરસ સરસ, શું ભાવ છે? એટલે એ જે તે વખતનો ભાવ એમણે કીધો. પણ જે તે વખતે એ ભાવ કીધો એ એટલો બધો કીધો કે 100 ગણા વધારે કીધો. 100 ગણો ડોસી ભાવ કીધો કેરી. અરે પણ કે આટલી કેરીમાં, હું આંકડો એટલે નથી દેતો કે કાંઈ સમય પ્રમાણે આવ્યો, પણ આટલી કેરીઓ તો હુંડો એક નહીં આખો બગીચો આવે, અને તમે એક હુંડામાં આટલો બધો કે નહીં, તમારે લેવી હોય ભલે, ભાવ તો આટલો જ થશે. એ કે પણ ડોહીમાં બરોબર ન કહેવાય નહીં, કે આટલી તો આટલા રૂપિયામાં તો જોઈએ એટલી ગમે ત્યાંથી મળે. તો કે કેરીઓ તમને એટલા રૂપિયામાં ગમે ત્યાં મળે, પણ અમને ખરીદવા વાળો રાજા ક્યાંથી મળે? મુદ્દો એ છે, તમને બધું મળી જાય પણ અમને રાજા ક્યાંથી મળે? આટલા જ લઈશ. એ જે મજા છે ઠેકાણાની છે, કોણ તમને સાંભળે છે, તમને એનો એક અમને આનંદ હોય છે. જે એક એક શબ્દ સાચું ઘી છે, કાયમ અમારા પ્રોગ્રામમાં સાહેબ કહેતા રહી છીએ, એનો અમને આધાર મળી જાય. આપ બધા જ્યારે સાંભળો ત્યારે કે અમે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી હશે, પણ બોલવામાં અમારા સ્તરમાં નીચે નહીં, ગેરંટી આપવા. તો એટલે જેણે જેણે હાચવા ટાણા, એમ આ પણ આપણે ટાણું હાચવું છે, એનો એક આનંદ. અને એની સાથે સાથે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. કાળની છાતીની માથે એની ભલામણ ન કરવી પડે કે અમારો આ નોંધ કરી લેજો. ટાણે આવીને ઉભા રહ્યા, કોઈ પણ ટાણું હોય,
બેન લગ્ન પ્રસંગ હોય અને બેન અનેક મહેમાનો આવતા હોય અને બેન જોતી હોય કે હમણાં મારો ભાઈ આવશે, હમણાં મારો ભાઈ આવશે, હમણાં પછી લાખો રૂપિયાના મામેરા લઈ લઈને હારું લગાડવા ઘણા મોટો માણસ બેનનો પતિ હોય તો ઘણા આવતા હોય કદાચ, તો એ બધું જોવે બેન, પણ એની નિરખતી હોય કે મારો ભાઈ કઈ આવે. અને અભેરાયથી કાંધીએથી ભાઈ ગરીબ હોય અને હાવ જૂનો ત્રાહડો હોય અને કહારાને લઈને જરી ગહાવી નવા જેવો કરીને પસેડીને છેડે બાંધી અને આવે અને આવીને ત્રાહડો મામેરામાં રાખે. બધા બીજા હજારોના લાખોના મામેરા હારે બેનની નજર બીજે ક્યાંય ન હોય, ત્રાહડા હામી જાય કે મારા ભાઈનો ત્રાહડો પેલા પોખડા કરીને લઈ લો. ઈ જે જેણે જેણે હાચવા ટાણા માડીના ચાંદલીઓ ઉગ્યો ને હરીણું આચમી માડીના જોઉં રે તમારી વાટ મામેરાના ટાણા વયા જશે. એમ ટાણાની જે વાત છે, પછી કદાચ 15 દી પછી કરોડપતિ ભાઈ હોય કે મારી બેનને ટાણે મારું પુગાણું ની એકચ્યુઅલી મીટિંગ હતી એક બે અને લગ્ન હતા ભાણિયાના હગા, પણ ન પુગાણું. બેન લે આ હોનાનો હાર, તો ટાકણખાર બેન હોય કહી દે હાલે ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા મામેરાની જરૂર મારે નથી, મારે તારી જરૂર હતી. એમ ટાણું નાણાં મળશે પણ આવા ટાણા નહીં મળે જે આપણે ત્યાં કહેવાય. એટલે મેં આમાં કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાય. બસ ટાણું હાચવી લઈ અસ્તિત્વ નોંધ કરવા માટે તૈયાર છે. મારો ભાવ હમણાં એક જણો મને ઊંચો થઈ થઈને કે આમ ફલાણો ભાઈ આમ ને ઓલો ભાઈ આમ ને, એટલે મેં કીધું છે શું? એ કે બીજું કાંઈ નહીં, પણ મારો ભાવ ન પૂછ્યો. મેં કીધું હા? એ કે હું ત્યાં ગયો ને મારો ભાવ ન પૂછ્યો. મેં કીધું આવું મને કીધું, બીજા ન કહેતો. એટલે મને કે કેમ લે છે બન્યું એ તો કહું ને. આટલે આપણે એટલું એને જાતા હોય આમ તેમને મારો ભાવ ન પૂછે, દુઃખ ન લાગે, હગા હોય. મેં કીધું બીજે કહેતા નહીં ભૂંડા લાગશો. મને કે કેમ ભૂંડા? મેં કીધું હારો ખેડૂનો દીકરો હોય ને તો ઉકરડાનો ભાવ પૂછે, તો ઉકરડામાંથી ગયો તું કરે છે હું એમ હારો હોય તો ઉકરડાનો ભાવ પૂછે કે આ પટેલને આમ ટોપી માથે ગાંધી ટોપી પહેરે તો ઊંચી મંડે થવા કે હા 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 1.5-2 વર્ષનું ગળતિયું ખાતર. હા ધરતી જવાબ બનશે દેવા. હા ખાતર બની જાય આને નાખી તો. ઈ જો ખાતરનો ઉકરડાનો ભાવ પૂછતા કોઈ માણસ કે મારો ભાવ ન પૂછ્યો તો તું આયા આવ્યો એ બધું તારું ફેલ જાય. બસ ટાણા હાચવાની વાત. એટલે જેણે જેણે હાચવા ટાણા આ દુનિયામાં એના ઇતિહાસ લખાણા. જેણે જેણે હાચવા ટાણા દુનિયામાં એના ઇતિહાસ લખાણા. એમાં એક કડી આ ગીતની મેં લીધી છે કે શિવ દાદાને એજી શીશ તો દેવા હાકલે હાલો હમીર. શિવ દાદાને એજી શિવ દાદાને તેદી શીશ તો દેવા તેદી હાકલે હાલો હમીર. હાકલો કરીને એક હાકલે હાલો હમીર. એટલે ઈ જો ટાણું આ ટાણાની વાત છે. એટલે ઈ હમીર હાલ્યો અને પછી શું બન્યું? માટલા ખુબાન તને રંગ છે રાજલ. આ વાતમાં આવશે પાત્રો. માટલા ખુબાન તને રંગ છે રાજલ અને તેદી ભેળા કપાણા ભીલ. અને આટલા એટલા ટાણા હાચવા ટાણું જેને આવ્યું વાત આવશે હમણાં. પછી ભેળા કપાણા ભીલ મજા આવે છે. પછી બન્યું શું? પછી તેદી ગાયા એના મરસિયા આયે અને તેદી વગાડ્યા તા ઢોલ દરિયાએ. તેદી કે ઢોલ તૂટી ગયા, ફાટી ગયા દરિયો કે આજ કેડે ઢોલ લઈને હું ઊભો થાવ? આજ હમીરજી ગોહિલ ને ઢીલો ચડ્યા હો ભાઈ. તેદી ગાયા તા મરસિયા આયે અને વગાડ્યા તા ઢોલ દરિયાએ. આમ જેણે જેણે હાચવા ટાણા આ દુનિયામાં એના ઇતિહાસ લખાણા. તમે કોઈ પાત્રમાં તમે ખેડૂત હો, તમે મજૂર હો, તમે નેતા હો, તમે કલેક્ટર હો, તમે પોલીસ હો, તમે કવિ હો, ટાણું આવ્યું છે તો મારે આ મારી ફરજ છે અસ્તિત્વ નોંધ લેવા માટે તૈયાર. કોઈ કળયુગ નથી આવી ગયો. આજથી 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ આજે તીખું છે. 100 વર્ષ પહેલા કેરી મીઠી હતી એટલી જ મીઠી છે. 100 વર્ષ પહેલા કેળું મીઠું એટલું ગળ્યું હતું એટલું આજ ગળ્યું છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ કડવો છે. લીમડે કડવા નથી મૂકી, મરચાએ તીખાશ નથી મૂકી, કેળાએ મીઠાશ નથી મૂકી, આંબાએ ગળપણ નથી મૂક્યું, માણસે મૂકી દીધી એટલે લાગે છે મારો કોઈ ભાવ નથી, મારું શું થવાનું? બસ જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મારા આ ગીતની એક કડીનો ઉપર મારે વાત કરવી છે સાહેબ. અને બહુ રાજીપો વ્યક્ત કરું છું કે આ ધરોહર હચવાય. બસ મુદ્દો ઈ છે. કદાચ ઘણા લાગે ટેકનોલોજીના યુગમાં એવું લાગે કે તમે આ કથાઓ 21મી સદીમાં માંડો છો,
તો વિજ્ઞાન યુગમાં જરૂરી કેટલી છે? તો ગામડે જાઓ તો કોક દી જોજો, ગાય હોય, ભેં હોય, બળદ હોય, હાંઠિયો હોય, બકરું ગાડર હોય, બેઠું બેઠું વાગોળતું. આપણને એમ લાગે કે આ તો કંઈક ખાય છે, ચાવે છે, પણ એ વાગોળે છે. શું કામે? પચાવવા માટે. જો ન વાગોળે તો એને પચે નહીં. એક પશુને ખાધા પછી વાગોળવું પડતું હોય તો આ ધરતીમાં લોહી રેડી ગયા, સમર્પણ, ભજન, ત્યાગ, તપ કરી ગયા. એની વાતુને વાગોળવાનું બંધ કરીશું તો માને અપચો થાય ને માં ફાટશે, તેથી આપણને કોઈ નહીં હંગરી શકે. એટલા માટે આ વાતો વાગોળવી બહુ જરૂરી છે. એટલે આ વાતો આ ટાણે વાગોળવી જોઈએ. અને એવી વાતો વાગોળવા માટે એમ જ્યારે કહેવાનું મન થાય, પાની કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગરદી કી કેસરી કી કરી હું કહા કીમત હૈ ન પરીખ જહાં હરદી કી કાયર કોન કસુ પરી હૈ કલ આ તો સુરન કો સુધી હૈ મરદી કી બે દર્દીન પ્રબીન કહે કસુ જાનત હૈ દર્દી દર્દી કી. ક્યાં માંડું? બહુ રૂપિયા થઈ જાય તો બેંકમાં મૂકવાના ઘણા બધા ઠેકાણા આવી ગયા છે. ઉસીના દેવાના વ્યાજ બીજું ત્રીજું ઠેકાણા છે. જાજા ઘરેણા હોય તો ખાના ખોલાવીને મૂકી હગાય. પણ રૂપાલા સાહેબ આ વાતું ક્યાં મૂકવી? એના ઠેકાણા બહુ ઓછા મળે છે. વાતો જાય માણાના હૈયામાં ગુઢે રચજી ગાલડ્યું અને વધીનું વડ થયું ચંગે માળું એને પૂછ્યું પછી દલરી દલમે રહ્યું અને એ પછી ખોતરી ખાય, પોતાને પોતાને ખાય. એવી ઘટનાઓ બને છે. એટલે આ જેણે જેણે હાચવા ટાણા શિવ દાદાને શીશ તો દેવા તેદી આકલે આયલો અમીર માત લાખુબા અને રંગ છે રાજલ તેદી ભેળા કપાણા ભીલ તેદી ગાયા તા એના મરસિયા આયે અને વગાડ્યા તા ઢોલ દરિયાએ. વાહ! એની વાત. સવારનો પોર ઉદયાચલના ઓરડેથી ભગવાન નારાયણે કોર કાઢી. બરાબર ભલેનું ઉગા ભાણ તોળા લઉં ભામણા મરણ જીણ લગ માણ હવે તું રખે ને કશ્યપ રાવું તું ઉગ્યો તું અડુર તત ગરવર ગંધારા ગયા તે દેવાય તણ સુર જગમાં કમણે કશ્યપ રાવું. મારા હુરજના બે ત્રણ દુહા છે. કળયુગ કેરા કો ભાનમાં ઈશ્વર લે નહીં અવતાર પણ હવની લેહે હંભાર કાયમ ઉઠીને કશ્યપ રો. વાહ! ઈ એમ ન કે હું બે દી આળા કરી જાઉં, પિકનિકમાં જઈ આવું બીજે ક્યાંક. વાહ! નહીં, એ તો કાયમ ઉઠા ને ઈશ્વર લે નહીં અવતાર એમાં મનડું થોડુંક મૂંઝાય. એની તો આપણે જરૂર જ છે. ઈશ્વર લે નહીં અવતાર એમાં મનડું થોડુંક મૂંઝાય, પણ આદિ તો ઉગે નહીં તો જગનું જોખમ થાય. હો હા, ઈ જગનું જોખમ થાય. એ દાડા હુરજે કોર કાઢી હવારના પોરમાં અને વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, દરિયો ધીરો 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 ઘુઘુ 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 દરિયાના જેને કહેવાય સોમનાથ દાદાના મંદિરમાં ઠપાટું મારતો હતો. અને એમાં મંદિર તો તૂટેલું તો હતું અને પણ એ જે મંદિરની તૂટેલ અવસ્થામાં હતું એની પણ પૂજા થતી હતી. એમાં એક બાઈ આંગળીયા 6-7 વર્ષનું બાળક ભેળું અને આંગળીએ બાળકને લઈને બાઈ આવી દાદા સોમનાથની સામે હાથ જોડીને ઊભી રહી. નાનકડો 5-6 વર્ષનો 7 વર્ષનો બાળક પણ 2 હાથ જોડીને સોમનાથ દાદાને નમન કરે છે, શિવને નમન કરે છે. દાદાને ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ ગદંકર તૈન કતે ભણ કેતળ ગંબર બાધાઈ બંકર ગાજત જંગર પાહ ગતે ડમરુઈ ડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ સરે પર મે હર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે હદતાળ મૃદુંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરે દ્રખ દ્રાખ દિતિકટ બિકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરે અને ધધડે નગ ધોમ ધધાકર ધીકર ખેંગટ ઘોર પ્રતાળ ધરે પર મે હર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ગહરી ધર ગહરી ગંગધાર. એવી ગંગાના ધોધ ધારા જે વહતી હોય દાદાના જટામાંથી એવો મહાદેવ ભોળિયો નાથ એને પગે લાગે અને પાછી વળી બાઈ. બાળક પાછું વળ્યો કે માં આ આપણો દાદો શિવ કાં, આ આપણો મહાદેવ કાં? કે હા બેટા હાલો હવે ઉતાવળ છે, મોડું થાય, હવે મારા બાપ પાસે લઈ જા. હે કે હવે મારા બાપનું કે મને ભાઈ હાલ ને બેટા માણસ ઘણા બધા આમ તેમ આપણે ઘરે જઈએ નહીં. કાયમ જ્યારે જ્યારે બાળકો મને આજુબાજુના ગામડાના બાળકો એમ કહેતા હતા કે તું નબાપો છો, તારે બાપ નથી. તો મારો બાપ ક્યાં? હું તને આવીને કહું મારો બાપ ક્યાં? તો તું કહેતી હતી સોમનાથ તારો બાપ છે ને જાય તે ત્યાં લઈ જાય, એમ જ વાત કર્યા કરતી. તો માં આજ ના 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 હાલ ઉતાવળ આમ નહીં. સાચું કે હું તારો દીકરો છું, તારું ધાવણ થાય છું. મને કોઈ છોકરા કહી જાય તું નબાપો છો, કેમ માં તારાથી નામ નથી લેવાય? એમ મારો બાપ ક્યાં છે? આજ કે એક ડગલું નહીં ભરું. કેમ બધાયના બાપ તો મારે બાપ ન હોય? અને તેથી બાઈએ કીધું તો બેટા હાલ. બાવડું પકડી એક પાળ્યો, પાળિયાની આગળ બાળકને બેહાર્યો, પોતે બેઠી, ઘીનો દીવો કર્યો, સિંદૂર લગાડ્યું, 2 આહુડા પીડ્યા આંખમાંથી. એટલે કીધું કે બાપનો મારા બાપ ક્યાં એમ તને કહેવાની મેં વાત કરી છે, અહીંયા આવીને રોવાનું નથી કીધું મેં. તો બેટા હવે સાંભળી લે, મેં તને એમ કીધું કે આ તારો બાપ સોમનાથ, તો તે કીધું કે તો દુનિયાનો બાપ છે. માએ પહેલા સમજાવ્યું કે ભાઈ આ બેઠો એ બાપ, તો માં એ તો દુનિયાનો બાપ છે, એ તો દાદો સોમનાથ છે, હું મારા બાપની વાત કરું છું. એટલે હવે સાંભળી લે કે એ દુનિયાનો બાપ છે ને. તો દીવો કરીને કીધું બેટા હજી 6-7 વર્ષ થયા છે, જાજા વર્ષો થયા નથી. એક ઘટના બને છે નાનકડી
અને તું બેટા સાંભળી લે, તારે તારો બાપ ક્યાં છે ને કોણ છે ને જાણવું છે ને. જય હો. બરાબર બપોરનું ટાણું, સૂરજ બરાબર મધ્યાહ્નેથી ધીરો 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 આમ ઉતરવાની તૈયારી મીંડો કરવા. હવે ટાણે 20-22 વર્ષનો તરવરિયો યુવાન જવાની ભગડતુતી રમતી આવે છે, આંખમાં ધીરે 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 લાલ ટહેરું ધીરે 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 તૈયારી કરતી આવે છે. પણ આખડિયું અણિયાળિયું અને સરથી પહારિયું, જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું, વાય ફરકે મુસળિયું અને રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળિયું. આ તો લોબડિયાળીનો કંથ હોય, થરકાંત ભુજ થરકાંત ગાંગુર, રોમ રોમ ઉલટે ઉમંગ. આવો જેને કહેવાય જુવાન. અને એ જુવાન ગેડી દડે રમે છે, તોફાન કરે, ઘોડા ખેલવે, ગેડી દડે રમે, શિકાર કરવા માટે જાય ભાઈબંધોની હારે, પણ ગેડી દડે બહુ રમે. એમાં ગેડી દડે રમીને બપોર પછી થોડાક બપોર નમ્યા પછી આવ્યો અને જલ્દી ઘોડામાંથી નીચે ઉતરી અને હાડી કાઢીને કીધું, ભાભીમાં જલ્દી ખાવાનું દ્યો, ભાભીમાં જટ ખાવાનું દ્યો. કે હા દેવું છું દેવરજી, બેસો આપું છું. બેહી ગયો, ભાભીમાં વાર લાગે એ ન પહાય, જટ મેં તમને કીધું ને હું અહીંયા આવીને બેહુતા ખાવાનું ત્યારે હોવું જોઈએ. કે પણ આપું છું, એટલી બધી ઉતાવળ લ્યો, આ રોટલો, આ દહીંની તાહળી, આ ફલાણું, આ ઢીકડું મીંડા દેવા. એટલે વળી વધારે બોલી ગયો કે હું ખાવા બેહું એટલે મારું ખાવાનું ત્યાર હોય. ભાભીમાં સમજો છો ને, 2-4 વાર જ્યારે કીધું ત્યારે ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે. વાહ. કોઈ પણ હોય, નારી શક્તિની જે તાકાત છે એ અદ્ભુત તાકાત છે, એ રસ્તો બતાવે છે. આજ પણ મારી દીકરી છે, મારો દીકરો છે, માને ખબર હોવી જોઈએ કે ક્યાં બેહે, ક્યાં જાય, કોની હારે દુનિયામાં ફરવા દ્યો. પણ પેલો શિક્ષક માં છે. એક નાનકડી વચ્ચે વાત યાદ આવી ગઈ મને. આ વાતમાંથી વાત, આપણે ઘરનો ડાયરો છે એટલે આજથી 35 વર્ષ કે 40 વર્ષની આસપાસનો સમય, મુંબઈની માલિકોર એક હોલમાં એક ચારણ કવિએ વાર્તા માંડેલી. જય હો. અને વાર્તા માંડેલી બરાબર, લોક ડાયરો 2 કલાકનો આખો ચકાચક હોલ આખો ભરેલો. અને એમાં લોક સાહિત્યની વાતું, માની વાતું, જનની જણતો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીંતર રેજે વાંજણી તારું મત ગુમાવીશું નૂર. એમ કરીને પછી લોક સાહિત્યની બધી વાતો. પ્રોગ્રામ એવો સરસ જામી ગયો. શબ્દ એક નવ સરે મેદની સ્તબ્ધ. 2 કલાક પ્રોગ્રામ પૂરો થયો. પ્રોગ્રામ 2 કલાકે પૂરો થયો એટલે B.R. ચોપરા સાહેબ, મને એક વડીલે સત્ય વાત છે એવું કીધું અને આ વાત કરેલી. B.R. ચોપરા સાહેબની પ્રોગ્રામમાં હાજરી. B.R. ચોપરા સાહેબ બેઠેલા, પ્રોગ્રામમાં પૂરો થયો એટલે ગઢવી આમ વાર્તા કરીને નીચે ઉતર્યા. ચોપરા સાહેબ મળવા માટે આવ્યા, મળીને આનંદ વ્યક્ત કર્યો. એમણે કીધું, કવિરાજ ગઢવી मैंने सुना था गुजराती डायरा अद्भुत होता है, गुजराती लोक साहित्य अद्भुत है, और मैं ऐसा सोच रहा था कि कभी जाऊंगा तो कभी थोड़ा दायरा तो सुनूंगा, दायरा के बारे में सुना था बहुत, तो आज मेरे पास समय नहीं था. ये सब आयोजक ने बोला कि आपको आना है तो मैंने उसको बोल के आया था, मैं थोड़ी देर बैठूंगा फिर चला जाऊंगा, दूसरी जगह जाने का है, मेरे पास समय नहीं है, 10 मिनट सुन के मैं चला जाऊंगा. मैं कविराज गढ़वी जी, मैं आपको बोल रहा हूँ, मैं सत्य बात, 2 घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला. क्या है गुजराती डायरे की ताकत, क्या है लोक साहित्य, गुजराती लोक साहित्य की ताकत. मुझे बहुत आनंद आया. तो मैं 2 घंटे तक बैठ गया. और अब एक प्रश्न है मेरे मन में, आप बहुत अच्छी बातें करते हैं, તમે બહુ સારું બોલો છો, सभी बातें संस्कार की बातें की, क्या सुरवीरता, क्या भक्ति है, क्या वीर रस है, क्या भक्ति रस है, क्या करुण रस, क्या हास्य रस, क्या सभी अद्भुत अद्भुत. पर एक बात थोड़ी मुझे गलत लगी. એટલે કીધું કે સાહેબ શું ગલત વાત લાગી તમને? आपने बोला कि तमे कीधु के जो माँ है उसकी बड़ी जवाबदारी है, जिसकी माँ पतिव्रता है, जो माँ है वो भक्ति परायण है, पतिव्रता नारी है, उसके बच्चे कभी बिगड़ते नहीं हैं. आपे कीधु के जे पतिव्रता नारी होय ना संतान कोई दी नबळा न थाय. ई बात थोड़ी खोटी छे. केम ચોપરા સાહેબ આવું કહો છો? આપે પ્રશ્ન કર્યો બરાબર, પણ આપના મનમાં આવું તમને લાગ્યું કેમ? તો કે લાગ્યું એનું એક જ કારણ કે ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોઈ શકે? ગાંધારી જેવી કે જે પોતાનો પતિ દુનિયા ન જોવે એટલે પોતે આંખે પાટા વાળી દે. આવી માં પતિવ્રતા હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? એનો મને જવાબ આપો ગઢવીજી. ચોપરા साहब B.R. पसी हमारा गढ़वी कीधु, ચોપરા साहब आपे महाभारत का क्या चित्रीकरण किया है, आप हमारा गौरव है, और आपको मिलके भी अच्छा लगा. आप 2 घंटे बैठे, તમે 2 કલાક બેઠા એનો વિશેષ આનંદ વ્યક્ત કરું છું. આપણે પાસે સમય ન હોય તો, પણ તમે મને જ્યારે પ્રશ્ન કરો છો ત્યારે ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતીના લોક સાહિત્યકાર તરીકે હું તમને એક જવાબ આપું છું કે તમે એમ કહો છો ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? તો સાંભળી લ્યો ચોપરા સાહેબ, જનેતાની જે 2 આંખ છે એમાં એક આંખ છે એ શિક્ષણની છે ને બીજી સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. પછી ગમે એટલી પતિવ્રતા હોય તો ભલે, ભક્તિ પરાયણ હોય તો ભલે, જેવી હોય એવી
શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. વાહ. પછી પતિવ્રતા ભલે ગમે એવી હોય. ભાઈ ગઢવીને અહીંથી અત્યારે અભિનંદન. જય હો, હા જય હો બાપા. એટલે એણે જે જવાબ દીધો આ બનેલી ઘટના છે અને એણે જવાબ આપ્યો. છોપરા સાહેબે હાથ જોડીને કીધું કવિરાજ આપ બહુ સચ્ચી બાત કી આપને, આપ સત્ય હે, આપ જીત ગયે એવું ઈ બોલીને ગયા ત્યારે. એટલે કહેવાનો અર્થ અહીંયા માં વાત કરે છે દીકરાને વાહ. પાળિયાની સામે બેહીને કહે છે કે અમા. બેટા 22 વર્ષનો જુવાન બહુ બોલવા માંડ્યો કે હું આવું ને બેહુતા ભાભીમાં ખાવાનું થઈ જવું જોઈએ. અને 2-4 વાર કીધું ત્યારે એટલું બોલ્યું કે હો મારા દેરની ઉતાવળ. મને એમ લાગે છે કે મારા દેરજી રોટલા 2 દાબરડી ને 2 તાળી ગોરા પીને સીધા સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે હો. હે કે સોમનાથની સખાતે જવાના એવું લાગે મારા દેર. એટલે તરત જે ભ્રકુટીમાં એક બાલ્ય ભાવ હતો જુવાન પણ માં તરીકે ભાભીને માનતો હતો, માં તરીકે બાલ્ય ભાવ હતો, બાળક જેવો લાડ કરતો હતો બાળકની જે કે મને જટ દઈ દેવું. ઈ ભાવ ધીરે 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 ફરવા માંડાણો અને એટલું કીધું કે ભાભીમાં કેમ સોમનાથની સખાતે જવું પડે? એટલે કીધું કે તમને દેવરજી નથી ખબર? કે ના મને કાંઈ ખબર નથી. તે કે તો તમને ક્યાંથી ખબર હોય? ઘોડા ખેલવા, શિકાર કરવા, ગેડદડે રમવું, મોજ મજા, રોટલા બગાડવા. એ રોટલા બગાડવા જ્યારે વાત આવીને મૂછું મીઠી ફરકવા ફરકાંત ભુજ થરકાંત ગંગ ઉર રોમ રોમ ઉલટે ઉમાંગ. બસ ભાભીમાં મારા માં જેવા છો એટલે લાડ કરું છું. હું તમારો દીકરો કયો, ભાઈ કયો કે દેર કયો, બધું એક હોય. લાડ કરું છું કે મને ટાણે ખાવાનું જોઈએ, તમે મને દીકરાને જેમ રાખો છો એટલે. પણ રોટલા બગાડો એમ કયો તો મારાથી સહન ન થાય. તો સોમનાથની સખાય તે શું કામ જવું પડે? હવે મને વાત કરો. તો કે તો સાંભળી લ્યો બેટા, દેવરજી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ હિન્દુત્વને અને હિન્દુસ્તાનના મંદિરોને ભરડામાં લેતા લેતા યવનના ટોળા ઉતર્યા છે ધમરોળવા માટે. અને જફર ખાં આ નહીંના તીર્થીય દાદા સોમનાથના મંદિરને તોડવા માટે આવે છે. અને આ જે દેહ છે આ માટીનોમાં માટી ભળતા કાંઈ વાર નથી લાગવાની. તો મને એમ થયું કે આજ મારા દેરને ક્યાંકથી સુરવીરતા ઉભરાણી લાગે છે અને સોમનાથની સખાયતે જવાનું એવું લાગે છે. એટલે મને એમ થયું ખાઈ લો, નિરાતે ખાઈ લો. આ તો હું ખાલી વાત કરું છું, તને મોકલતી નથી ધરાર. અને આમ કરીને જે રોટલો મૂક્યો તો એને પગે લાગ્યો, દહીંને માથે આમ ચાંદલો કર્યો અને ભાભીમાં ને પગે લાગીને કીધું બસ ભાભીમાં તારે દેવરજી જમી તો લ્યો. કે ભાભીમાં હવે મારાથી ન જમાય. કે દેવરજી દરિયા જેવા દળ છે હો, આ કઈ ગેડી દડાની રમત નથી. તો કે દરિયા જેવડા દળ હોય તો ભલે ને આપને બાથ ભરવી પડે તોય ભાભીમાં આ તમારો દેર તમારા હમો પ્રતિજ્ઞા લઈને જાય છે કે દરિયા જેવા દળ સોમનાથના પટાંગણમાં જેથી મારો કેહરિયો ઘોડો લઈને ઉતરું. અને દુશ્મનના દરિયા જેવા ભલે દળ હોય પણ એ જફરસાના એકવાર દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, એના પ્રતિજ્ઞા કરીને અહીંથી હું જાઉં છું. દાંત જો ખાટા ન કરી નાખું તો. અને નીકળો 200 રાજપૂતોને ભેળા લઈને હો. અને પછી તો બસ મહાદેવ હર, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. બીજી વાત નથી. 200 રાજપૂતોને ભેળા લીધા અને અમારા માણસુરભાઈ કરી અને ગઢવીને ઘોડા ઉપર સવાર કરીને કીધું ગામડે ગામડે જાઓ, જોતમાં જેને ઘી ઓરવું હોય, જોતમાં જેને ઘી હોમવું હોય એ બધા આવે. જોત તો જોતની રીતે જળવાની છે. કોઈને એમ ન થાય કે અમારે ત્યાં દિવેલિયામાં થોડું ઘી હતું તો કોઈ સુરવીરો હોય, કોઈ જ્ઞાતિ એવી નથી તેથી સોમનાથ માટે નીકળ્યા નહોતા. ગામો ગામ માણહુર ગઢવી ઈ બાજુ એની રીતે નીકળે છે. આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સૂર સેડ્યા, તેથી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. વખત આવે ત્યારે પોતે લોહી અટકાવવા પોતાના લોહી રેડી દે. અને ધરતીને એમ કે મારે લોહી પીવાની ઈચ્છા થઈ, તેથી ચારણો કે હવે અહીંયા રેડવા જેવું છે. અને એ ઊભા થયા છે ચારણો. हाँ, इतिहासों ने पढ़ा, रसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं, चारण हूँ मैं, चारण हूँ मैं, चारण हूँ मैं. એ નીકળે છે એ બાજુ માણુર ગઢવી અને અહીંયા 200 રાજપૂતોને ભેળા લઈને ધીરા 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 ઘોડલા ઉપડ્યા. પણ પાગા નાખતા રકાબ ગવી ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગન તોપકા ઘેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા ખરા ગભે રાજ રૂમા દુમા ઠુમા ઠુમા તારી ખેડા દે રમે તાળો પે ગઢા કે માથે જાણે છૂટાતી રેગન ચાસરા હુરી હી બોડા ખાન હુરી જર સોહે સમપે એરસા ગોડા વાલેરા સધીર લખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 જોવે ત્રિયા કાંદ ફેરી હાલ. અને એવી રીતે ઈ ઘોડલા ઉપડ્યા. પણ મોતના જેને કહેવાય ખાપણ માથે બાંધ્યા છે. ગાંડી ગીર આવી ધીરી 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 અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જ્યાં જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ અજબ ખંજરી બજે ભયાનક અન પડસન ગોદ પહાડ તણી. એવી હરિયાળી ગીર આવી. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી. પેલા બહુ ગમે એટલે એકાદી ઘડીમાં મેં ગીત લખ્યું હતું કે વાયુ જપાટે
ગાંડીગીરી કેવી હોય, ચોમાહાનો વખત હોય અને વરસાદ પડે અને વરસાદ પડ્યા પછી 1.5 મહિનામાં તો એવી ઘેઘૂર થઈ જાય કે આમ જોઈએ તો આપણને વિચાર થાય કે ઝાડવા પવનની ઠપાટ સમીરની લાગે ને આમાં હિલોળે સકરીએ સડ્યા હોય કેવા લાગે. એ હરિયાળી ગીર શેરુડી અન પવિત્ર પ્રેમ ઘેરુડી વાયુજ પાટે એ ઝાડમાં ઝૂલે અને હાલતાઈ ચગલઈ વાયુજ પાટે એ ઝાડવા ઝૂલે હાલતાઈ ચગલઈ કેવા લાગે કે જમુનાને કાંઠે અને જાદવારે જાણે ગોપીઓ ઘૂમી રહી અને હાદુલાની ડણકો થાતી અને જશોદાની છાજ ફેરાતી હાદુલાની ડણકો થાતી જાણે જશોદાની છાજ ફેરાતી. વાહ, એવી ગીર આવી અને ધીરે ધીરે રોકાતા રોકાતા એમ કહેવાય છે કે આજે હિંગવડા માથે અમારા ત્યાં ભેહું લઈને ગયા ત્યારે મારા બાપુજી મને આમ અત્યારે નેશનલ પાર્ક આવી ગયું પણ એ વખતે અમે ગયેલા ભેહું લઈને, હું નાનો હતો હાવ. મારા બાપુ મને આમ ઉસકાવી ઓલું લાકડીથી ભરાવીને આમ જૂના નળિયાની ઈંટું કાઢતા હતા. એમ કહેતા હતા કે અહીંયા વેગડા ભીલની, મને તેથી બહુ ખબર ન પડે કે એનું અહીંયા એનો રહેઠાણ હતો. આને વેગડા ભીલની ફૂલવાડી કહેવાય. હિંગણમાં જામબાળાનું ડેમ છે એની ઉપર વેગડા ભીલની ફૂલવાડી તરીકે બહુ એકદમ સપાટ બનાવેલો મોટો તળિયો છે, લાંબો લાંબો. આ ફૂલવાડી હતી. એ ત્યાં અવશેષો બધા હજી ઈંટું ને કાચ ને નળિયા જૂનું બધું એ આમ કરી એટલે નીકળે. એ જ જગ્યાએ આવ્યા અને રાત પડી. ધીરે ધીરે સાંજ પડી, તમે હાથમાં ચકવી બેઠી રોય એમ રાત પડી. ધીરે 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 અંધારાના ઓળા મીંડ્યા ઉતરવા. જે કાંઈ ભેળું રસોઈ જમવાનું હોય છે એ કરી અને 200 રાજપૂતો એમના સાથે જાય કાંઈ એમના કામ કરવાવાળા એ બધાય ધીરે ધીરે નિંદ્રા દેવીના જેને કહેવાય ચરણમાં પોઢવા મંડાણા. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સસ્તિતામ નમસ્તસ્યે 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 નમો નમઃ. એ ઊંઘ માંડી આવવા, એ બધાયને ઊંઘ આવવા માંડી છે. પણ હમીરજી ગોહિલને નીંદર નથી આવતી. હમીરજી ગોહિલ સપના જોવે છે. ઘડીક વાર વિચાર કરે કે મારા કેહરિયાની માથે બેહીને સ્વપ્ન સોમનાથના પટ્ટાગાંડમાં જફરખાં બરોબર હામો દેખાય. એ ભલે હાથીની અંબાડી માથે બેઠો હોય છે પણ હું બરાબર કેહરિયાને ઠપાટ મારીને હાથમાં તલવાર લઈ લો ને એક હાથમાં ભાલું લઈ લો અને પછી મારા કેહરિયાને કહું કેહરિયા હવે આબરૂ ન જવા દેતો અને બાગા આવ્યો 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 કરીને મારા કેહરિયાના 2 ડાબલા બરાબર એ જફરખાના હાથીની અંબાડી માથે જાય અને એની પહેલા એના અંગરક્ષકો ઊભા હોય 12 દૂર 24 ભાલા મારી આરપાર નીકળી જાય. હાથીના દંતુ તળે મારી છાતી ફાડી નાખી હોય, બેઠો બેઠો સપના જુએ છે. છાતી ફાડી નાખ્યો હોય, મારા ખોપરામાંથી લોહીના રેગડા ઉતરતા હોય પણ એ તલવારના ઝાટકાથી જફરખાને હાથીની અંબાડી માથેથી 2 કટકા કરીને હેઠો નાખું પછી જય સોમનાથ કરીને પ્રાણ છોડું. વળી વિચાર નહીં, એમ નહીં, એક કામ કરું, પહેલા શિવને મારે માથું ચડાવી દે એટલે કમળ પૂંજાઈ થઈ જાય અને યુદ્ધ થઈ જાય. માથું પડ્યા પછી પણ હું તો લડી શકું ને. આવા બધા સપના જુએ છે. બેઠો બેઠો નીંદર નથી આવતી. હા, સપના જુએ, નીંદર નથી આવતી. અને એમાં રાત અંધારી ગળે ત્રામ 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 તમરાનો અવાજ આવે છે. શિયાળિયું લાળી હોકી 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 કરે છે. ક્યાંક ક્યાંક ભેરવા બોલે છે. એમાં ક્યાંક ગાળામાંથી ઊંડો ઊંડો હાવજનો અવાજ આવે તો મોજના તોરા છૂટી જાય કે આહા હા હાવજ વીક્યો. અને એવું કરે છે ત્યાં એમાં એક સૂર સંભળાણો ઊંડા ઊંડા ગીરના ગાળામાંથી બાજુમાં લાખબાઈમાં કરી અને ચારણ આવે અને એનો નેહડો એનો એકનો એક દીકરો નાગાજણ નામ અને દીકરો ગુજરી ગયેલો. અને ઈ માને થોડા દિવસો પહેલા દીકરો ગુજરી ગયેલો એટલે નેહ બધું હોઈ જાય પણ માને નીંદર ન આવે. માં છે ને એને નીંદર ક્યાંથી આવે. એક રાણો અને વેજો 2 ભાઈઓ થઈ ગયા. એક બીજો દુઓ વચ્ચે યાદ આવી ગયો. 2 ભાઈઓ થઈ ગયા અને બહુ દુઆ હારા લખતા. 2 કડી ઓલો આગલો કડી લખે, 2 ભાઈઓ ભેહું ચારતા થતા દુઆ લખે. 2 કડી વાહિલો ભાઈ લખે. તો એમાં રાણે કીધું કે ઈ રાણો કેસે રાત ગને આનાથી પૃથ્વીને પોરો છે. રાણો કહે છે કે રાત કેવી ભગવાને બનાવી ભાઈ વેજા, આખી પૃથ્વી નિંદ્રા દેવીના ચરણમાં પોટી જાય છે. આનંદ કિલોળ મીઠી મીઠી ચંદ્રની જેને કહેવાય ચાંદની વરસતી હોય અને બધાને સુખ જો હોય તો રાત સુખ આપે છે. બધા સુખ નિંદરમાં પોટી જાય. ગમે એટલા આખો દી હળિયું લાઈવ કરતા હોય પણ રાતે માના ખોળામાં જેમ પોઢે બાળક એમ બધા પોટી જાય. રાત તો રાત બનાવી છે ભગવાને. રાણો કહે છે રાત આખી પૃથ્વીને પોરો છે. તો નાનો ભાઈ વેજો કે ભાઈ એવું નથી
કે તો કે એમાંય ફેર છે કાં તો કે એ તો બધાને આનંદ કિલોળ હોય, કોઈ જાતનો ઉપાધિ ન હોય, કોઈ જાતની ચિંતા ન હોય, અત્યારની ભાષામાં કહીએ તો ટેન્શન ન હોય, એના માટે મજા છે, એના માટે ટાઢી બોળ રાજ છે. કે તો બીજી કડીમાં આગલી કડીમાં કે ઈરાણો કે છે ઈરાત આખી પૃથ્વીનું પોરો છે, પણ બોલો બીજો ભાઈ કે પણ જો કર્મની હોય જો કપાત એ તો વહમી વેજો ભણે, અહીંયા કર્મની હોય જો કપાત તો વહમી વેજો ઈ ભણે. વેજો કે છે કે કર્મની કપાત હોય, એકનો એક દીકરો 20 વર્ષનો મરી ગયો હોય, રાત અંધારી હોય, માં ખોળામાં માથું લઈને બેઠી હોય ઝૂંપડામાં, હવાર પડે ને મારા દીકરાને અગ્નિદાન દેવા જાવ, ઈ માને તેથી રાત કેટલા વર્ષની લાગે ઈ તો ઈ માને જઈને પૂછો તો ખબર હોય કે ઈ રાત કેટલી ભયંકર છે. એમ કર્મની હોય જો કપાય તો પછી વહમી વેજો ભણે. એમ લાખબાઈમાં ચારણ આય, એનો એક દીકરો નાગાજણ, દીકરો ગુજરી ગયેલો, અને ઈ દીકરો ગુજરી ગયો અને રાત પડે ને માને દીકરો યાદ આવે અને માં છે ઈ મરસિયા ગાય છે, અને માં એના એક મરસિયો યાદ આવે છે. શું કે છે માં? કઈ હવજે સુતો સંસાર, અરે પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં, મારા ઘટમાં ગુગર માળ, અરે આજ તો નાખીને હાલ્યો ના ગાજણો, મારા ઘટમાં ગુગર માળ, અરે આજ નાખીને હાલ્યો ના ગાજણો. હવ સુતો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં, એમ મારા ઘટમાં ઘૂઘર માળ આજ નાખીને હાલ્યો ના ગાજણો. આજ મારો દીકરો ઘટમાં ઘૂઘર માળ નાખીને એવું ઘૂઘરા યાદના વાગ્યા કરે ને હું જાગ્યા કરું. ઈ મરસિયા ઈ અમીરજી ગોહિલે સાંભળ્યા આ સપના જોતો તો મોતલાન, થોડુંક આખું નેહડાથી આખો પડાવ પડેલો, સવારમાં સૂરજ ઉગતાની હારે આવ્યો, માને પગે લાગ્યું કે માં મરસિયા તમે કહેતા હતા? અરે હા ભાઈ હું ગાતી હતી, તને કંઈ અપશકન થયા હોય તો મને માફ કરજે, મારો 20 વર્ષનો દીકરો વિયો ગયો ને મને નીંદર ન આવે તો હું રાતે મરસિયા ગાતી હું બેઠી હું, ભાઈ તને કાંઈ અપસુક? અરે ના માં અપશુકન જરાય નથી થયા માં, પણ માં મારી એક વિનંતી છે. બોલની મારો બાપ શું છે? જે મરસિયા તમારો દીકરો ગુજરી ગયા ને ગાતા હતા એવા સોમનાથના પટાંગણમાં અમીરજી ગોહિલના મરસિયા ગાયશો માં, મારા ગાયશો. અરે મારો બાપ મારો વિહામો, તને કરોડ દિવાળીઓ તને માતાજી નરું રાખે, આવો હાવત જેવો ભાઈ દીકરો, અને મારે તારા મરસિયા મને નરકમાં જગ્યા ન મળે. મારો વીર તું મને મરસિયાનું મને પાપ ચડાવે છે, તું આવું શું કામ બોલે છે મારો બાપ? કે માં આ ખોળિયું તમારી સામે દેખાય ને એ તો ખાલી ખોખું છે, બાકી માથું સોમનાથને આપી દીધું છે માં, હવે આ દાદાથી જીવવાનું નથી માં. આવા મરસિયા સાંભળું ને તો મને એમ થાય કે મને યુદ્ધમાં મેદાનમાં રમવાની મજા આવે માં. મને ખબર હોય કે માં મારા મરસિયા ગાવાના છે ને તો મને થોડીક મજા આવે. એવું છે સોમનાથની સખાયતે જાશો કે હા? માએ એમ ન પૂછ્યું કે તારા લગ્ન થયા નથી થયા, પણ લાખભાઈ મેં એટલું કીધું કે તો તને રોક્યો નહીં કોઈ આ ઉંમર હજી? એટલે કીધું કે માં હવે રોકવાવાળું હજી કોઈ છે નહીં, એટલે એ પૂછાઈ ગયું કે હજી માં લગ્ન નથી થયા, હજી કોઈ રોકવાવાળું માં છે નહીં, કોઈ રોકવાવાળું નથી કે ના, કે તો બેટા કુંવારા ન જવાય, હે કે કુંવારા નહીં બેટા લગ્ન કરવા જોઈએ. કે માં આ ખોખાની હારે કોણ ફેરા ફરે? હે કે આ ખોખાની હારે કોણ ફેરા ફરે? આ મરેલ મડા હારે, કે મડા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ હિન્દુસ્તાનની સૌરાષ્ટ્રની ગીરની ધરતીમાં હજી જીવે છે, ગીરની ધરતીમાં હજી જીવે છે. ન હોય તો નભે નહીં, વંડી માથે બેઠો બેઠો હોલો બોલતો તો. કવિએ પૂછ્યું કે ઓલા હવે સતી નાર્યું છે કે પૂરું? હવે જ્ઞાની પુરુષો છે કે પૂરું? હવે કોઈ દાતાર સુરવીર છે કે સમજદાર માણસો છે કે હવે તો પૂરું કળિયુગમાં? તો ઓલો કે કોક 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 કોક. અને કવિએ કીધું ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા, આમાં કોક કોક કાનાણા એવું ઓલો આખે અમીરિયા તો પૃથ્વી નભે ક્યાંથી હોય? કોક 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 ઈ જે ઓલો બોલે છે હા એ નભે ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા, આમાં કોક કોક કાનાણા એવું ઓલો ભાખે અમીરિયા. એટલે હોય અને કીધું હોય કે હા તું મારી વાહે ઉયો આવ, અહીં વેગડા ભીલની ફૂલવાડી કહેવાય છે, ન્યાય રહે છે, આખી આ ગીર ઉપર એનું રાજ છે, અને એની દીકરી રાજલ 18 વર્ષની છે. આ તો યોગ બધું કરે છે, માતાજી ભેળિયાવાળી અને સોમનાથ બધું ભેળું કરે છે, એની હારે તારા લગ્ન કરવાના છે. માં તમે કયો એમ, અને પછી આખો પડાવ પછી કે તમે આવજો, મારો માણસ બોલાવે ત્યારે આય માં ત્યાંથી વેલણું લઈ અને વેગડા ભીલને ત્યાં આવે. વેગડો ભીલ રાજી થઈ ગયો કે માં તમે અમારા આંગણા પાવન કર્યા, માં લાખબાઈમાં પધારો. આખી ગીરમાં માનો એ વખતે રોટલો અવેડા ભરી ભરી અને
કહે છે કે અવેડા ભરી ભરી અને દૂધ પાકો મહેમાનોને ખવડાવે માં, એવા એનું નામ, અને એ વેગડો ભીલ રાજી થઈ ગયો. એટલે કીધું કે માં પધારો, અમારી ત્યાં આવ્યા, હું બહુ રાજી થયો આ તે. એટલે કીધું કે આજે હું આવીશું એક વચન લેવા માટે આવીશું. કે શું? કે તારી દીકરી રાજલ છે ને એના લગ્ન કરવાના છે, એના લગ્ન કરવાના છે. અરે માડી, એ તો બહુ સારી વાત છે, મને ખબર છે 18 વર્ષની દીકરી છે, પણ એવું ઠેકાણું ગોતું છું. હકીકત વાત એવી હતી કે જેઠવા રાજપૂતની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસીશ્યામની યાત્રા કરવા માટે આવેલા, અને એમાં ભીલોનું રાજ એ વખતે ધીંગાણું થયું, રાજપૂતો કપાઈ ગયા બધા, ભીલોની સામે ધીંગાણું થયું, રાજપૂતાણીઓ સતી થઈ ગઈ. 5 વર્ષની એક દીકરી, એ દીકરી રાજલ, એનું બાવડું પકડીને મરતા મરતા જેઠવા રાજપૂતે વેગડા ભીલને દુશ્મનને કીધું કે આજથી આ તારી દીકરી મોટી કરીને સારું ઠેકાણું જોઈને એને પરણાવી દેજે. એ રાજલને ત્યારે એ મોટી વેગડા ભીલે પણ જેઠવા રાજપૂતોની દીકરી હતી, અને એને મોટી કરેલી. એ દીકરી કહે છે કે 18 વર્ષની થઈ રાજલ, અને એના માટે આઈમાએ લાખબાઈ માએ કીધું કે હમીરજી ગોહિલની હારે લગ્ન કરવાના છે. કે સારું, એ તો અર્શિલાના છે, મેં સાંભળ્યું છે. તો કે એ તને બીજી ખબર છે ભાઈ? કે શું? કે આજ લગ્ન કરવાના, આજની રાત રોકાય અને કાલે સવારમાં અહીંયાથી નીકળી જશે, સોમનાથની સખાયતીને એને માથું આપી દેવાનું છે. કે માં, એ તો જેવા વિધિના લેખ અને જેવી માતાજીની મરજી, એમાં મને વાંધો નથી, પણ મારો કાળજાનો કટકો રાજલ છે. મેં કોઈ દી વિચાર્યું નથી કે મારી દીકરી હગી નથી. આ મને બહુ વાલી મારી દીકરી છે. એને જોઉં ત્યારે મારી આંખ ઉગડે. જરાક એને મારે પૂછવું પડશે, કારણ કે ખાલી એક રાત રોકાવાનો, એક રાતનો સંસાર ને કાલ પછી કપાવો વયો જતો હોય જો હમીરજી ગોહિલ, તો મારે જરાક પૂછવું પડશે. કાંઈ વાંધો નહીં, પૂછી લ્યો ને. ગાંધીગીરના હાગડાના લાકડાના ટાપણના જે ઝૂંપડા વેગડા ભીલના, એ કરે આમ રાજબાઈ 18 વર્ષની દીકરી આમ ગાયર કરતી હતી, ગાયરું કરતી હતી. વાહે જઈને બાપે કીધું કે બેટા રાજલ, હા બાપુ, હામ ન જોયું, ગાયર કરતા કરતા, હા બાપુ, કે બેટા તારા લગ્ન કરવાના છે. થંભી ગયો હાથ, અને નીચે જોઈ ગઈ, હરમ લાગી. ઉષાને જવાની ગજી ગાવતી થી, લજાતી કુમારી જરી ગાવતી થી, પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, કળા હોળ બનતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા, હસે ને વળી વાત છેડી હસાવે, ગણી તાલ એ ગીત સંગીત ગાવે, ઉમા પૂંજતી દેવને દ્વાર ગાવે, જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી જેને કહેવાય 18 વર્ષની દીકરી રાજલ ગાયર કરતી કરતી ધીરેક દિન હરમના હેરડા પીડા નીચે જોઈ ગઈ. હામું ન જોઈ. બાપુ, તો મને શું કામ પૂછો છો? કે બેટા હમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે, સોમનાથની સખાયતે જાય છે, અને આજનો રાત રોકાશે, કાલે તો એ સોમનાથ માટે માથું દેવા વયો જાય. બેટા એક જ રાતનો સંસાર, અને વિધિના લેખ જે કંઈ પણ એમની હારે તારા લગ્ન કરવાના છે. એ 98 સુધી હરમમાં નીચું જોઈને ગાયરનો હાથ ધીરે ધીરે આમ ચાલુ હતો, ત્યારે કીધું કે એક જ રાતનો સંસાર ને એક જ રાત રોકાવાના છે. એ ગાયરુના થોડા થોડા છાંટા ઉડેલા, કોક લટું આમ છૂટી હતી. ઈ ગાયર કરતા કરતા પરસેવો ગારો આમ લૂસતા લૂસતા આમ ફરીને જોયું, બાપુ એક જ રાત રોકાહે? તો કે હા. તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી, તોય મારું આખું. હું જ્યારે માગા પાસા ઠેલતી હતી ત્યારે મારી બેનપણીઓ કહેતી હતી કે તારે કેનો ચૂડો પહેરવો છે? કે અહીંયા નહીં એમ તારા બાપ કહે છે. ત્યારે મેં કીધું હતું કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, હાના કાળજાનો આડો ધોબો લોહી રેડી દીધું, એવી જેની આંખું હોય ને એની ઘડી ભર રહું સુહાગણી, તોય મારું આખું જ્ઞાન. બાપુ, રાજલને પૂછવાનું ન હોય વેગડા ભીલની દીકરી શું, અને વેગડા ભીલને એમ થઈ ગયું, શાબાશ, મારો બાપ, મારી દીકરી, મારો કાળજાનો કટકો. આવી દીકરી જ્યાં સુધી હોરઠની ધરતીમાં આવી છે ને, ત્યાં સુધી તાકાત નથી વિકૃતિની ટગલું માંડી શકે. હોરઠની ધરતીની માલિકો, ગીરની ધરતીની માલિકો. ટૂંકમાં વાત કરું તો ઘડિયા લગન, અને એ જ દિવસે સંધ્યા પહેલા કહેવાય છે કે લગ્ન લેવાના 200 રાજપૂતોના. જે આ વેગડા ભીલની કન્યા એ મૂળ રાજપૂતની દીકરી હતી રાજલ, એની હારે હમીરજી ગોહિલ ફેરા ફરે, અને 200 રાજપૂતો ભીલોની જ કન્યા હારે ફેરા ફર્યા. ભીલની કન્યાઓ હારે બીજા ભીલોએ કીધું કે અમારી દીકરી 200 રાજપૂતો એને હારે ફેરા ફર્યા. કોક દીક દુનિયાના લોકોને ખબર પડે કે 18 વર્ષની, 17 વર્ષની, 15 વર્ષની દીકરીઓ એક મોતના મોઢામાં જતા રાજપૂતો સોમનાથ હાટું જાય છે. બસ આને હારે મંગળ વર્તવા, એથી વધારે સંસાર બીજો કયો હોઈ શકે? એ દીકરીઓની ખુમારી ભીલની દીકરીઓની કેવી છે, એ કોક દી કથાઓ
કોલેજોમાં યુનિવર્સિટીમાં થોડી વાતો આવે તો ખબર પડે કે ધર્મ ક્યારે બસે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખ ભરો રાણ. એમ ધર્મ રહેશે તો બધું રહેશે. એમ ઈ 200 રાજપૂતો અરે 200 ભીલની કન્યાઓ પરણી અહીંયા રાજલ હમીરજી ગોહિલને પરણી. હાથ ગરણાનો સમય આવ્યો ત્યારે 1100 ભીલ તરવારો રાખીને ઉભા રહ્યા. અમે હાથ ગરણામાં 1100 માથા આપી છે. 200 રાજપૂતની પહેલા અમારા માથા પડશે સોમનાથના પટાંગણમાં. ઈ માથા અમે આપી છે. 200 કન્યાઓ બીજી પરણી, 200 રાજપૂતો, 1100 ભીલ. અને પછી ધીરે ધીરે ઈ કહેવાય છે કે રાત પડી. એક રાતનો એ બધા રાજપૂતોનો હમીરજી ગોહિલનો સંસાર સવારનો સૂરજ ઉગ્યો અને ઘોડલા જેને કહેવાય તૈયાર થયા સોમનાથ માટે જવા માટે. છેલ્લી વારના રાજલે હમીરજી ગોહિલ સામું જોયું હોય છે. હમીરજી ગોહિલે રાજલ સામું જોયું હોય છે. મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી. જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી. ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી. મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રવીણ રહ્યો અટકી. અને પછી ટૂંકમાં વાત કરતો, વધારે હણગાર વાત નથી કરતો. એ નીકળી ગયા અને દાદા સોમનાથના પટાંગણમાં મહાદેવ સોમનાથ 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 સદિયા છે ભક્તર પાયકા નખતર સકર વકર ગણ શંકરના મરદોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેગળદળ હેગળ પેગળ મોગલ નાદળ ગાવ છેડ્યા. દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ ટીટ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. યુદ્ધના મેદાનમાં બખ્તરની એક કડી ભીડે, બે તૂટે, બે ભીડે, ચાર તૂટે. મારો મહાદેવ શિવ 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 શિવ. અને મંડી જેને કહેવાય છાતીની માલિકો એક પછી યુવાનોની માલિકો ભગડતુતી જુવાની રમવા. મોતના મોઢામાં શિવ માટે, મહાદેવ માટે. આ બાજુથી આયરો, રબારીઓ, દલિતો, કોળી, ભીલ, એ માણુર ગઢવીને કીધેલા જે આવ્યા હતા એ એમાં ભળી ગયા. અને ધીરે મીડા તૈયાર થવા દરિયા જેવી સેનાએ જેને કહેવાય આ બાજુથી હામો હલ્લો કર્યો, ચારે બાજુથી ઘેરાવ કર્યો અને સોમનાથને તોડવા જાય. એ બધાય જાપા હાંચવીને હમીરજી ગોહિલે વ્યૂ બનાવ્યો હતો. ટૂંકમાં વાત કરી દઉં, વ્યૂની આખી વાત શણગાર નથી કરતો. અને પછી યુદ્ધના મેદાનમાં કહેવાય છે ઉતરે અડ પડે જઈક માથી ગચુક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કે બંધ ધડ ધડ ખેત મચવાય ધંધ. સજ્યા છે બખ્તર પાયકા નખતર સકર વકર ગણ શંકરના વીરભદ્ર નામનો શંકરનો ગણ જેમ એ ઉતર્યો હોય દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળવા માટે, એવી રીતે હમીરજી ગોહિલ ઉતર્યો છે. અને કહેવાય છે કે ધીરે ધીરે વ્યૂ તૂટવા માંડાણો. સોમનાથના મંદિરના દરવાજા બે તૂટ્યા. હમીરજી લિંગ થોડાક નજીક મંદિર ગર્ભગૃહની નજીક ગયા. પછી ખબર પડી ગઈ બસ હવે સમય આવી ગયો છે. અને હર હર મહાદેવ જય દાદા સોમનાથ કતડું ધૂપ કરતું સોમનાથને માથું ચડાવી અને આમ ઢૂંઢ ફર્યું બે તલવાર લઈને. ઢૂંઢે દીધા ઢાળ ખળગે રગત વહતી કાળ દેતા જય દ્રૌપદી મેપદ મોખડો હનુમાન ઢૂંઢે દીધા ઢાળ. મારો હાથી વગરની હુંઢું વગરના હાથી, ધડ વગરના માથા વગરના ધણ. બાટકો મીંડો બોલવા મારો દેકારો થયો. એ માથું પીડ્યું. આ બાજુ આઈ રાજલ કહેવાય છે, આઈ લાખબાઈ કહેવાય છે કે મરસિયા ઉપાડ્યા છે. અને આ બાજુ માથું પડી ગયું હતું. જ્યાં હમીરજી ગોહિલનું માથું પડ્યું હતું આડું પડી ગયું હોય છે, પણ એ લાખબાઈનો મરસિયો સાંભળીને હમું થઈ ગયું અને મૂછ ફરકવા મીડી હતી. વાય ફરકે મુસળિયું ને રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આજ લોબડિયાળીનો કાન અને ગમસાણ યુદ્ધના મેદાનમાં કપાવા મીડ્યા. હવામાન જનો જોખવાથી થાય એટલા ભૂદેવો કપાઈ ગયા. 18 વરણ ભીલો રાજપૂતો. અને તેથી દાદા સોમનાથના પટાંગણમાં મહાદેવ ભોળિયાના માટે, ધર્મના માટે, ભારત વર્ષના અસ્તિત્વ માટે તાળીઓ પાડવા વાળા કિન્નરો 2000 કપાઈ ગયા હતા દાદા સોમનાથના પટાંગણમાં. એમ કહે છે કે જેને શિવમનની વાત આવે, ધર્મની વાત આવે, રાષ્ટ્રની જ્યારે વાત આવે ત્યારે તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા. એની કહે છે કે ઢગલિયું ન્યાજી છે. એ યુદ્ધ જ્યારે સમાપ્ત થઈ ગયું, સોમનાથનું મંદિર તૂટવાનું હતું એ તૂટ્યું. બાકીની સેના ભાગી ગઈ દુશ્મનની. આપણા જે કપાવાના હતા એ બધાય કપાઈ ગયા, કામ આવી ગયા. જે પાળિયાની સામે બેઠી જે માને 7 વર્ષના દીકરાને બાઈ વાત કરતી હતી, દીકરો કહેતો હતો કે મારો બાપ ક્યાં છે? એ બાઈ એમ કે બેટા ક્યારનો તું કહેતો હતો ને કે આ સોમનાથમાં બેઠો એ તારો બાપ. મેં એમ કીધું, તે કીધું કે દુનિયાનો બાપ સોમનાથ છે. તો દુનિયાના બાપ સોમનાથની જરૂર પડી તેથી માથું દીધું હતું ને આ હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા. દુનિયાના બાપને જેની જરૂર પડી તેથી માથું દીધું. એ હમીરજી ગોહિલ બેટા આ પાળિયો આ તારો બાપ છે. અને એ 18 વર્ષની રાજલ, એ હું તારી જનેતા, તારી માં. મને ખબર પડી ગઈ કે તું મારા ઉદરમાં આવી ગયો છો એટલે હું સતી નથી થઈ. તારા હરું થઈને બેટા જીવું છું. ધર્મનું ધ્યાન રાખજે. અને હવે કોઈ તને પૂછે તો કહી દે કે સોમનાથના પટાંગણમાં બેઠો ને એ મારો બાપ છે, હું નબાપો નથી. દુનિયાનો બાપ છે ને એ
ઈ મારો બાપ છે, ઈ દુનિયાનો બાપ છે, એને જેની જરૂર પડી ઈ મારો બાપ બેઠો છે એવું કહી દેજે. તો કહેવાનો અર્થ જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અને હમીર શિવ દાદાને શીશ તો દેવા હાલ્યો હાકલે હમીર અને તેદી માત લાખુબા અને તને રંગ છે રાજલ અને ભેળા કપાણા ભીલ તેદી ગાયાતા મરસિયાએ અને એના વગાડ્યાતા ઢોલ દરિયાએ. જય સોમનાથ. વાહ વાહ રાજભા વાહ. રાજભાઈએ હમીરસિંહજીનું અને સોમનાથની સખાતનું એવું તો ચિત્ર ખડું કર્યું કે જાણે આપણે એ સમયમાં જીવતા હોય. નવી પેઢીના દીકરા દીકરીઓ વિચાર કરો, આ ધરતીમાં કેવી દીકરીઓ હશે જેને ખબર હતી કે એનો પતિ એક દિવસનો મહેમાન છે અને છતાં પણ એનો સંસાર માંડવા માટેની એમણે તૈયારીઓ કરી છે. એ જગદંબા જેવી દીકરીઓ એ આપણા તળ માટીની સુગંધ છે, એના પિંડ છે, એના પિંડના આપણે વારસદાર છીએ, આપણે એના વારસદારો છીએ. એ જોવાની સંસ્કૃતિ માટે, ધર્મ માટે કે દેશ માટે રાડ પડી અને પાછું વાળ્યા વગર એ મોતના મુખ સુધીની જેમણે યાત્રા કરી. વચ્ચે કેવા સામાજિક પડાવો આવ્યા. આ લાખુમાના પાત્રને દંડવત પ્રણામ કરવાનું મન થાય. એ કેવી કોઠાસૂઝવાળી અમારી માડી છે. હા, એણે કેવો ટાઈમ પારખ્યો, કેવો સમય પારખ્યો. તમે જે ટાણા સાચવવાનું કહો છો ને, તો મને એમ લાગે છે કે આખી કથાના પ્રાણમાં ટાણું લાખુમાય. આખી ઘટના કદાચ અધૂરી રહી જાય. એને એ માડી અને એનું ચિત્ર છે એ તમે વિચારો આજની દ્રષ્ટિએ, તો જેનો પુત્ર મૃત્યુ પામ્યો છે, એના દીકરાના અવસાનના દુઃખનો પછેડો ઓઢીને બેઠેલી માને જ્યારે ખબર પડે કે આ હમીરજી છે અને સોમનાથની સખાતે જાય છે, તો ઈ પળને પારખીને એણે ભીલ રાજાને, તમે તો વાતમાં વણી લીધું કે આમ છે ને તેમ છે, પણ એણે ભીલ રાજાને કન્વિન્સ કર્યો છે. અને પોતાને એની દીકરીને દેવા માટે એને તૈયાર કર્યો હોય છે. તૈયાર કર્યો ને આપણે ટૂંકમાં ત્યારે એ આવી ઘટનાઓ બનતી હોય છે અને અશુભ બધું ભૂલાઈ ગયું, મંગળ તરફ પોતાનું એને પોતાના દુઃખને બાજુએ મૂકી અને ધર્મ અને સંસ્કૃતિને કાજે નીકળેલા એક શૂરવીર પુરુષને એને પૂર્ણ બનાવવા માટેનો પ્રયાસ કર્યો. એને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કર્યો. ઉપરાંત એની સાથે આપણી સંસ્કૃતિની ધરોહરને જોડી કે એનું બીજ ચાલુ રહે. બીજ ચાલુ મુદ્દો એ છે. આ લાખોમાં જેવી માં વિચારી શકે આ જેવી તેવી માનું કામ નથી. મારા દેશની દીકરીઓને કહેવું જોઈએ કે આ લાખોમાંના પાત્રોને ઓળખો. રાજભાને મારે કહેવું છે કે તમે માણસુરભાઈનો ઇતિહાસ પણ કાઢો. બરોબર. એ વાત પણ અધૂરી છે. અધૂરી છે. એ ક્યાં ગયા, કોણ એને મળ્યા, કોણે એને કેવો ટેકો આપ્યો, એમાંથી કોણ કોણ થયા, એને ખંખોળવાની જરૂર છે. બહુ આજે એ નામને પણ કોઈ જાણતું નથી. કોઈ તો જે એ વખતનો ઈ દીવડો હતો, એણે મશાલ પકડી, એને ટાણું હાચવી લીધું, એણે મશાલ પકડી હતી. ઈ જે વસ્તીને જગાડવા માટે નીકળ્યો છે, એને એના એ અંગેનો અભ્યાસ થવો જોઈએ, એને ખેડવું જોઈએ, એને અંગે પણ આપણી જનતાને આપણે જગાડવી જોઈએ. જરૂર. આ વાત આપણી નવી પેઢીને રજીસ્ટર કરાવવાની જરૂર છે. એના મન મસ્તિષ્કમાં આ વાતોને આપણે ઉતારવાની આવશ્યકતા છે. અને મારે રાજભાને ધન્યવાદ એટલા માટે આપવા છે કે માતાજીએ તમને કળા તમારી જીભે બેઠી છે માડી, એટલે જે ઢબથી તમે, જે છબથી તમે આ આખી કથાને પોતાના સ્વરૂપ આપવા માટેનો પ્રયાસ કર્યો છે, એ કાબિલે દાદ છે. હમીરસિંહજીના પાત્રને વંદના કરી છે. આપણી તળ ધરતીના આવા પાત્રો અને જે પાત્રો જે આદર્શો માટે જીવ્યા, એ પાત્ર અને એ આદર્શ એ બંને આપણે વારસામાં આપણી નવી પેઢીને
ભળાવતા જવા જેવું પુણ્ય કાર્ય પુણ્ય આપના થકી આ આજે થશે એનો મને ખૂબ રાજીપો છે. ખૂબ ખૂબ રામ રામ. અને ભાઈ રાજભાને ફાટું ભરીને અભિનંદન. જય હો બાપા. રામ રામ. શું આમાં કોઈ કે નાખ્યું છે વાટી વાટીને? વાહ. અહીંયા કોકે એવું તે શું નાખ્યું છે વાટી વાટીને કે અહીંયા તો માટી જ ખેંચે છે માટીને. વાહ. હા, અહીંયા માટી જ ખેંચે છે માટી. કાન ગોપી રાસ લેતા હોય ને દ્રશ્ય દેખાય એવું ગાંધી ગીરના પવનની ઠપાઠી ઝાડવા હિલોળા લેતા હોય ગીરમાં એક એક કાન ને એક એક ગોપી જાણે એમાંય ભગવાન દેખાય તો એને ઝાડવાને કાપવાનું પણ મન ન થાય. જય હો. હે હરિયાળી ગીર શેરડી અન પવિત્ર